હેલો, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે અસમયી સંખ્યાઓ જે સાબિત કરવાના દાખલા જોયા હતા અગાઉ એમાં જો આગળ વધવાના છે. આજે બીજી આપણે નવી અસમયી સંખ્યાઓ સાબિત કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ આજનો આપણે વિડીયો. યુનિક કોચિંગ ક્લાસ ધોરણ 10 ગણિત વાસ્તવિક સંખ્યામાં 9મો વિડીયો છે, 9મો ભાગ છે. તો આજનો આપણો પહેલો દાખલો છે. સાબિત કરો કે 2 - વર્ગમૂળ 5 એ અસમયી સંખ્યા છે. હવે વિદ્યાર્થીઓ, આપણે જે અગાઉના વિડીયોમાં દાખલા જોયા હતા તેમાં વર્ગમૂળ 5 અસમયી સંખ્યા છે, વર્ગમૂળ 3 અસમયી સંખ્યા છે, વર્ગમૂળ 2 અસમયી સંખ્યા છે, એ પ્રકારના દાખલા જોયા હતા. તો એમાં ફક્ત વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, વર્ગમૂળ 3 એ પ્રકારની સંખ્યા આપેલી હતી. ઓકે, હવે આજના દાખલામાં કેવી સંખ્યા આવશે? તો એ વર્ગમૂળ વાળી સંખ્યા તો હશે જ, પણ એ ગુણાકાર, સરવાળા, ભાગાકાર કે બાદબાકી સ્વરૂપે આપેલી હશે. એટલે એમ સમજો કે અસમયી સંખ્યામાં બે જ રીતના દાખલા આવશે. પહેલી રીત આપણે અગાઉ જોઈ તે અસમયી સંખ્યા સાબિતની, અને આ બીજી આ છે, એટલે સાથે અસમયી સંખ્યાની રીત પૂરી થઈ જશે. ત્યાર પછી એક લાસ્ટ મેથડ બાકી હશે જે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું. એની સાથે ચેપ્ટર પણ પૂરું થવા આવશે. તો ફરીથી કહું છું કે હવે દાખલા કેવા આવશે કે અસમયી સંખ્યા સાબિત કરવાની આવશે, પરંતુ એમાં અસમયી સંખ્યા કયા સ્વરૂપે હશે? ગુણાકાર, સરવાળા, બાદબાકી સ્વરૂપે હશે. જેમ કે આ દાખલામાં જો તો 2 - વર્ગમૂળ 5, તો વર્ગમૂળ 5 સાથે બીજી સંખ્યાનો બાદબાકીનો સંબંધ આપેલો છે. એ જ રીતે આવી પણ સંખ્યા આવે વર્ગમૂળ 5 વત્તા 4, તો પ્લસ સરવાળા સ્વરૂપનો સંબંધ છે. આ પ્રકારે પણ આવે વર્ગમૂળ 5/2, તો ભાગાકારના સંબંધમાં છે. તો આ પ્રકારની અસમયી સંખ્યા આપણે સાબિત કરીને બતાવવાની છે કે તે અસમયી છે. ખ્યાલ આવ્યો? એટલે હવે દાખલામાં અસમયી સંખ્યા કયા સ્વરૂપે હશે? ગુણાકાર, સરવાળા, બાદબાકી કે ભાગાકાર સ્વરૂપે હશે. તેને આપણે સાબિત કરીને બતાવવાની છે. તો હવે આના માટે આપણે જે અગાઉના દાખલાના જે સ્ટેપ હતા તે પ્રકારે જ ગણવાના છે. અને અગાઉ આપણે જે દાખલા ગયા એ ઈઝી જ હતા, અને આ દાખલા એના કરતા પણ વધારે ઈઝી છે. પેલામાં આપણે અમુક પોઈન્ટ, અમુક નિયમો યાદ રાખવા પડતા હતા, આમાં એના કરતા ઓછા નિયમો તમારે યાદ રાખવાના છે. એટલે અગાઉના જે દાખલા હતા એના કરતા વધારે સિમ્પલ કહી શકે. તો સૌથી પહેલું સ્ટેપ તમને યાદ છે જે અગાઉ આપણે કરતા હતા તેમ કે આપણે શક્ય હોય તો આપણે ઉલટું ધારવાનું છે, ઊંધું વિચારવાનું છે. આપનો સવાલ શું છે કે 2 - વર્ગમૂળ 5 અસમયી સંખ્યા છે. ઓકે, આપણે સાબિત શું કરવાનું છે? 2 - વર્ગમૂળ 5 અસમયી સંખ્યા છે. તો આપણે શું ધારવાનું કે 2 - વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? સમયી સંખ્યા છે. આપણે આ ધારણા કરવાની છે. 2 - વર્ગમૂળ 5 સમયી સંખ્યા છે. આપણે અહીં ધારણા કરી. ઓકે, હવે અગાઉ તમને યાદ છે આપણે a અને b બે ચલનો ઉપયોગ કરતા હતા, બે અવિભાજ્ય પૂર્ણાંકનો ઉપયોગ કરતા હતા સાબિત કરવા માટે. તો અહીં પણ એ સ્ટેપ છે કે પરસ્પર અવિભાજ્ય શૂન્યેતર પૂર્ણાંકો a અને b શોધીએ, જેથી 2 - વર્ગમૂળ 5 બરાબર a/b થાય. વિદ્યાર્થીઓ, અગાઉના જે દાખલા જોયા તેમાં તમને સ્પષ્ટ કહ્યું હતું કે એમાં જે સ્ટેપ છે, જે રીત છે, બસ એ તમારે યાદ રાખવાની છે. તો કોઈ પણ દાખલો તમે સોલ્વ કરી શકો છો. અહીં પણ આ જ પોઈન્ટ છે કે અસમયી સંખ્યા જે વર્ગમૂળમાં આપે છે તે કોઈ પણ સ્વરૂપે હોય, ગુણાકાર, ભાગાકાર, સરવાળા સ્વરૂપે. આજે આપણે 3-4 દાખલા જોઈશું, દરેક રીતનો એક એક જોઈશું, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી વાળો, તો તમને ખ્યાલ આવી જશે. તો ચારે ચાર માંથી કોઈ પણ રીત હોય, બધાના સ્ટેપ સરખા જ છે. ઓકે, તો પહેલું સ્ટેપ શું છે? તમારે ઉલટું ધારી લેવાનું છે કે જે પણ સંખ્યા આપણે અસમયી સાબિત કરવાની છે, તો પહેલું સ્ટેપ એને શું માની લો કે સમયી સંખ્યા છે. ત્યારબાદ બીજું સ્ટેપ છે a અને b બે ચલનો આપણે ઉપયોગ કરવાનો છે, બે અવિભાજ્ય પૂર્ણાંકનો ઉપયોગ કરવાનો છે સાબિતી કરવા માટે. તો આપણે ધારી લેવાનું છે, આપણે ધારણા છે કે 2 - વર્ગમૂળ 5 બરાબર a/b. કોઈ પણ સંખ્યા જે સાબિત કરવાની છે બરાબર a/b આપણે ધારી લેવાનું છે. અને a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b બે અવિભાજ્ય પૂર્ણાંક આપણે લીધેલા છે. હવે આપણે જે ધારણા કરી છે આગળના સ્ટેપમાં 2 - વર્ગમૂળ 5 a/b, ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરવાના છે. 2 - વર્ગમૂળ 5 a/b, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો હવે આમાં આપણે કઈ રીતે ગણતરી કરવાની છે તે તો જો વિદ્યાર્થીઓ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. જે પોઈન્ટ હવે કહું છું આ સાબિતી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે અત્યારે પોઈન્ટ કહું છું તે કે કોઈ પણ રીતનો દાખલો આવે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, કોઈ પણ સ્વરૂપે વર્ગમૂળમાં સંખ્યા આપેલી હોય જેને અસમયી સાબિત કરવાની હોય, તો તમારે સૌથી પહેલા તો એને a/b ધારી લીધું, અને ત્યાંથી દાખલાના સ્ટેપ શરૂ થશે, અને 3 કે 4 સ્ટેપમાં પોઈન્ટ ગણતરી પૂરી થઈ જશે. તો તમારે એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે જે બી રકમ આપેલી હોય,
2 માઇનસ વર્ગમૂળ 5 અહીં આપેલી છે, એની જગ્યા પર બીજી કોઈ પણ આવી શકે છે. 3 વત્તા વર્ગમૂળ 5, વર્ગમૂળ 5 ના છેદમાં 4, 4 વર્ગમૂળ 5, એવી રીતના કોઈ પણ સંખ્યા આપે વર્ગમૂળ સ્વરૂપમાં, તો તમારે એક જ નિયમ યાદ રાખવાનો છે કે ડાબી કે જમણી બાજુ બેમાંથી કોઈ પણ એક સાઈડ ફક્ત વર્ગમૂળ વાળી સંખ્યા રહેવી જોઈએ, એ સિવાયની બાકીની બધી સંખ્યા સામેની સાઈડ ગુણાકાર, ભાગાકાર, સરવાળા જે સ્વરૂપે જતી હોય તે લઈ જવાની. ફરીથી કહું છું, એક બાજુ કોઈ પણ બાજુ ડાબી કે જમણી કોઈ પણ બાજુ તમારે ફક્ત એક વર્ગમૂળ વાળી સંખ્યા રહેવી જોઈએ, એ સિવાયનું બાકીનું બધું બીજી સાઈડ લઈ જવાનું છે. ઓકે, એક સાઈડ શું રહેવું જોઈએ? ફક્ત વર્ગમૂળ વાળી સંખ્યા, કોઈ પણ સાઈડ ચાલે, ડાબી બાજુ કે જમણી બાજુ, ફક્ત એક વર્ગમૂળ વાળી સંખ્યા, એની સાથે બીજું કોઈ હોવું જોઈએ નહીં. ઇન શોર્ટ એમ સમજો આપણે વર્ગમૂળ વાળી સંખ્યાને એકલા કરી નાખવાના છે. ઘરમાંથી બધાએ ચાલ્યા જવાનું છે. ઘરમાં કોણ રહેશે? ફક્ત વર્ગમૂળ વાળી સંખ્યા રહેશે, બાકી બધાને કાઢી મૂકવાના છે. તો અહીં પણ એ જ નિયમ પ્રમાણે કે તમારે ફક્ત વર્ગમૂળ વાળી સંખ્યા કઈ છે તે જો આ દાખલામાં, તો વર્ગમૂળ વાળી સંખ્યા છે વર્ગમૂળમાં 5, તો આપણે વર્ગમૂળ 5 ને કોઈ પણ એક સાઈડ રાખી શકીએ છીએ. અત્યારે જે સાઈડ છે તે અથવા સામેની સાઈડ બેમાંથી કોઈ એક સાઈડ વર્ગમૂળ 5 ને રાખવાના છે, અને બીજી કોઈ પણ સંખ્યા એને ડાબીથી જમણી કે જમણીથી ડાબી બાજુ જે સ્વરૂપે જતી હોય સરવાળા, બાદબાકી, ગુણાકાર સ્વરૂપે, એ સ્વરૂપે લઈ જઈએ. તો અહીં આપણે વર્ગમૂળ 5 માઇનસમાં છે અને પ્લસમાં લાવવું બી જરૂરી છે. તો આપણે વર્ગમૂળ 5 ને સામેની સાઈડ લઈ જઈએ એટલે વર્ગમૂળ 5 પ્લસ થઈ જાય, અને સામેની સાઈડ જે a ના છેદમાં b છે ને આ બાજુ લાવી દઈએ, તેથી રહેશે શું? સામેની બાજુ ફક્ત વર્ગમૂળ 5 જ રહેશે. જુઓ, જે 2 છે સૌથી પહેલા આપેલા એને આપણે એઝ ઇટ ઇઝ નીચે લખી દઈએ 2. હવે સામે જે a ના છેદમાં b છે એને આપણે ડાબી બાજુ લાવી દઈએ, તો એ પ્લસમાં જ આખો a ના છેદમાં b આખું પદ આપણે લાવીએ છીએ, તો a ના છેદમાં b પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. a ના છેદમાં b છે એને આપણે સામે બાજુ લાવી દઈએ, તો પ્લસ છે, સામે આવે તો માઇનસ. અને આ બાજુ જે વર્ગમૂળ 5 છે જે માઇનસ છે એને આપણે સામે બાજુ લઈ જઈએ, વર્ગમૂળ 5 આપેલું છે એને આપણે સામેની બાજુ લઈ જઈએ, તો માઇનસ છે તો સામે જશે તો શું થઈ જશે? પ્લસ. તો વિદ્યાર્થીઓ આમાં તમે જો વર્ગમૂળ 5 વાળી સંખ્યા છૂટી થઈ ગઈ, એકલી પડી ગઈ, એમ બસ એને એકલી કરી નાખવાની કે જે બી વર્ગમૂળમાં સંખ્યા આપેલી હોય તેને. બસ આ જ બેઝિક પોઈન્ટ યાદ રાખવાના છે ગણતરી કરવા માટે. તો સિમ્પલ છે, યાદ રહેવું છે ને આવડી જાય એવું જ છે, એકદમ ઈઝી છે. જે પણ વર્ગમૂળ વાળી સંખ્યા છે એને આપણે એકલી કરી નાખવાની છે, કોઈ પણ એક બાજુ ડાબી કે જમણી બાજુ એને સાઈડ પર એકલી કરી નાખવાની છે. હવે જે બીજી બાજુ બચી છે, આમાં જો બીજી બાજુ શું બચ્યું? એક બાજુ વર્ગમૂળ 5 આવી ગયું, બીજી બાજુ શું છે? 2 માઇનસ a ના છેદમાં b. હવે એનું શું કરવાનું તે? તો આમાં આપણે કોઈ નહીં, જે ગણિતના સામાન્ય નિયમો પ્રમાણે આનો જે પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર થતું હોય તે કરી નાખવાનું. માની લો કે અહીંયા ઘડી 2 માઇનસ 10 હોતે, તો આપણે 2 માઇનસ 10 તો આપણે બાદબાકી કરી શકીએ, 2 માઇનસ 10 બરાબર માઇનસ 8. જો સામેની બાજુ 2 ગુણ્યા 4 હોતે તો આપણે 2 ગુણ્યા 4 નો ગુણાકાર 8 થાય એટલે 8 કરી નાખવાનો. બસ એવું જ અહીં કરવાનું છે. અહીં ગણિતના નિયમ પ્રમાણે જે પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે પણ થતું હોય તે આપણે કરવાનું છે. તો અહીં 2 માઇનસ a ના છેદમાં b છે, તો આના પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થઈ શકે છે અને આપણે સોલ્વ કરવું પડશે. ભલે સામે 2 ની સાથે કોઈ સંખ્યા નથી પણ એને સોલ્વ કરવું પડશે. તો વિદ્યાર્થીઓ તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. આ બે સંખ્યાને આપણે ચોકડી ગુણાકાર અથવા લસાથી સોલ્વ કરી શકીએ છીએ. ચોકડી ગુણાકાર અથવા લસાથી આ બેનો બાદબાકી આપણે કરી શકીએ છીએ. તો હું ચોકડી ગુણાકારને વધારે પ્રેફરન્સ આપું છું. જ્યારે ફક્ત બે સંખ્યા હોય ને એમાં એક અપૂર્ણાંક હોય, બંને અપૂર્ણાંક હોય, તો ચોકડી ગુણાકાર ફટાફટ સ્પીડમાં ગણતરી આપે છે. તો લસાથી પણ જવાબ સેમ જ આવે, ચોકડી ગુણાકારથી પણ સેમ આવે. તમે બેમાંથી જે રીત આવડતી એ રીતે કરી શકો છો. હું અહીં ચોકડી ગુણાકારથી કરું છું. તો એ ચોકડી ગુણાકાર ઘણાને ખબર નહીં હશે, તો એના માટે એક ઉદાહરણ લેવું છું. ચોકડી ગુણાકાર કઈ રીતે થાય તે માની લો કે આ ઉદાહરણ લીધું છે, 3/4 વત્તા 5/7. આ સંખ્યાને આપણે સોલ્વ કરવી છે. 3/4 વત્તા 5/7. તો આપણે લસા લઈને બી સોલ્વ કરી શકીએ અને ચોકડી ગુણાકારથી પણ કરી શકીએ છીએ. પણ મેં અગાઉ કીધું તે આપણે ચોકડી ગુણાકારને થોડી પ્રેક્ટિસ કરવાની છે. બે સંખ્યાને ફટાફટ થઈ શકે છે. તો જો ચોકડી ગુણાકાર માટે આ નિયમ યાદ રાખવાનો છે. આ જે ચિહ્ન પાડ્યા છે તે ફરીથી જો, તો આમાં શું કહે છે? આ જે સાઇન જાય છે, જે નિશાની જાય છે, બરાબર છે, જે રીતે લાઈન જાય છે એ રીતે આમાં ગુણાકાર થાય છે. જે પહેલી લાઈન આ બાજુ એટલે કે ડાબીથી જમણી બાજુ જાય છે એટલે આ બે સંખ્યાનો ગુણાકાર થશે. બીજી જમણીથી ડાબી બાજુ એટલે ઇનશોર્ટ ચોકટ પાડીએ તેમ, ચોકડી પાડીએ તેમ. પણ કઈ સાઈડથી? ડાબીથી જમણી અને જમણીથી ડાબી, અને નીચે પછી સ્ટ્રેટ લાઈન છે, સીધી લાઈન છે. બસ ચોકડી ગુણાકાર આ નિયમ પર કામ કરે છે. તો જો આ દાખલામાં આપણે કરીએ તો સૌથી પહેલા ડાબીથી જમણી બાજુ એટલે કઈ આવશે? ડાબીથી જમણી બાજુ 3 અને 7. એટલે સૌથી પહેલા 3 ને 7 નો ગુણાકાર થશે તો 3 × 7 = 21.
ત્યાર પછી જમણીથી ડાબી બાજુ એટલે કે 5 અને 4 નો ગુણાકાર થશે 5 ચોક 20. વચ્ચે ચિહ્ન દાખલામાં જે હોય તેમાં પ્લસ નું ચિહ્ન છે તો અહીંયા પ્લસ આવી જશે, માઇનસ નું હોય તો માઇનસ આવી જાય. એટલે આવી રીતના બે અપૂર્ણાંક સંખ્યાઓ કે બેમાંથી એક અપૂર્ણાંક સંખ્યાનો સરવાળા બાદબાકી કરવી હોય તો આ પ્રકારે કરી શકાય છે. અને ત્યાર પછી છેદમાં જે સીધી લાઈન છે એટલે બંને છેદની બેસેલી એટલે કે બંને છેદનો આપણે ગુણાકાર કરવાનો છે 7 ચોક 28. તો ખ્યાલ આવ્યો? ચોકડી ગુણાકાર જેને ખબર નથી તો આના પરથી આવડી જશે. તો સૌથી પહેલા કોનો ગુણાકાર થયો? ડાબીથી જમણી 3 અને 7 નો, બરાબર છે. પહેલાનો અંશ, બીજાનો છેદ, બીજાનો અંશ અને પહેલાનો છેદ. 5 ગુણ્યા 4 નો ગુણાકાર કર્યો. પ્લસ હોય તો પ્લસ ચિહ્ન મૂકવાનું વચ્ચે, માઇનસ હોય તો માઇનસ, અને છેદમાં બંને છેદનો ગુણાકાર. હવે આગળનો સ્ટેપ આવડી જશે. 21 પ્લસ 20 કરીએ તો આવશે 41 છેદમાં 28. બીજું એક આપણે ઉદાહરણ લઈએ. 11 માઇનસ 8 ના છેદમાં 9. હવે વિદ્યાર્થીઓ અહીં એક અપૂર્ણાંક સંખ્યા છે અને એક પૂર્ણાંક સંખ્યા આપેલી છે 11 માઇનસ 8 ના છેદમાં 9. તો જો 11 ના છેદમાં કઈ આપ્યું નથી તો આપણે ખબર છે કોઈ સંખ્યાના છેદમાં કઈ નહીં હોય તો કેટલા હોય? 1 હોય. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે 11 ના છેદમાં કેટલા હશે? 1 હશે. છેદમાં કઈ નહીં હોય તો આપણે ખ્યાલ છે કે એમ આપણે 1 મૂકી શકીએ. બસ હવે ચોકડી ગુણા નિયમ પ્રમાણે આપણે કરીએ ગુણાકાર. તો સૌથી પહેલા ડાબીથી જમણી, પહેલાનો અંશ, બીજાનો છેદ એટલે કે 11 અને 9 નો ગુણાકાર થશે. 11 નવામ 99. ત્યારબાદ 8 અને 1 નો થશે તો 8 એકુ 8. અને વચ્ચે માઇનસ છે તો આપણે માઇનસ મૂકી દેવાનું. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. અને ત્યારબાદ બંને છેદનો ગુણાકાર 9 ગુણ્યા 1 9. તો 99 માઇનસ 8 51 ના છેદમાં 9. તો ખ્યાલ આવી ગયો કઈ રીતે બે અપૂર્ણાંક સંખ્યા કે બે અપૂર્ણાંક ને એક સિંગલ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય તો કઈ રીતે લસાથી અને ચોકડી ગુણાકારથી બેમાંથી બંને થઈ શકે છે, પણ હું ચોકડી ગુણાકારને વધારે પ્રેફરન્સ આપું છું. તો વિદ્યાર્થીઓ આપણા દાખલામાં હવે આવીએ. તો એમાં મેં તમને કીધું હતું કે વર્ગમૂળ વાળી સંખ્યાને એક બાજુ લાવી દો, એ લાવી લીધું. હવે બીજી બાજુ તમારે ખાલી જોવાનું. તો આપણે વર્ગમૂળ 5 એક બાજુ લાવી લીધા છે. હવે બીજી બાજુ જોઈએ તો 2 માઇનસ a ના છેદમાં b છે. તો આમાં જે બાદબાકી સરવાળા ગુણાકાર થતા હોય તે કરવાના, નહીં થતા હોય તો જરૂર નથી. તો આમાં થઈ શકે છે. હમણાં ઉદાહરણ સમજાવ્યા. તો ચોકડી ગુણાકારની મદદથી આપણે આને સોલ્વ કરવું પડશે. તો જો સૌથી પહેલા ડાબીથી જમણી બાજુ, ડાબી બાજુ 2 છે અને b, તો 2 ગુણ્યા b એટલે 2b. ત્યાર પછી જમણીથી ડાબી બાજુ તો a. હવે આ બાજુ 2 ના છેદમાં કઈ નથી તો આપણે ખબર છે 2 ના છેદમાં કઈ નહીં હોય તો કેટલા હોય? 1 હોય. હમણાં જોયું તે ને તમને નિયમ ખબર જ છે. 2 ના છેદમાં કઈ નથી તો 1 છે. તો a ને 1 સાથે ગુણીએ તો a જ રહેશે. a ગુણ્યા 1 બરાબર a. અને ચિહ્ન કયું છે? માઇનસ છે તો આપણે માઇનસ મૂકી દેવાનું. અને છેદમાં બંને છેદનો ગુણાકાર. તો b છે ને 2 ના છેદમાં કઈ નહીં તો કેટલા હશે? 1 હશે. તો b ગુણ્યા 1 કરીશું તો આપણે b ગુણ્યા 1 કેટલા મળશે? b જ આવશે. અને બીજી બાજુ વર્ગમૂળ 5 as it is. તો એક બાજુ આપણે વર્ગમૂળ 5 ને લાવી દેવાના છે, જે લાવી દીધું. ત્યારબાદ બીજી બાજુ બાકીનું જેટલું પણ છે બધું બીજી બાજુ લઈ જાઓ અને એ બાજુ જો આ રીતે કઈ ચોકડી ગુણાકાર કે લસા કે સરવાળા કે બાદબાકી થતા હોય તો કરવાના. બરાબર, જેટલા સ્ટેપમાં થતા હોય એટલા સ્ટેપમાં કરવા, નહીં થતા હોય તો આપની ગણતરી પૂરી થઈ ગઈ છે. હવે વિદ્યાર્થી આમાં આગળ આપણે કઈ કરી શકીએ એમ નથી. હવે આપણે સાબિત કરીને બતાવવાનું છે કે આ અસમય સંખ્યા છે. આપનો સવાલ છે તે. તો જો હવે સાબિતીના સ્ટેપ તમારે યાદ રાખવાના છે. ગણતરીના સ્ટેપમાં એક જ નિયમ હતો કે એક બાજુ વર્ગમૂળ વાળી સંખ્યા લાવી દેવાની, બાકીનું બધું બીજી સાઈડ લઈ જાઓ. એક બાજુ વર્ગમૂળ વાળી સંખ્યા, બાકીનું બધું બીજી સાઈડ લઈ જાઓ. બીજી સાઈડ જે સંખ્યા હોય એમાં જે પણ સરવાળા બાદબાકી થતું હોય તે કરી નાખવાનું, નહીં થતું હોય તો કઈ કરવાની જરૂર નથી. હવે આપણે સાબિત કરવાનું. તો સાબિત કરવાના સ્ટેપ તમારે યાદ રાખવાના છે. તો પહેલું સ્ટેપ તમારે લખી દેવાનું કે a અને b કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, હવે આ દાખલાનો જે બીજો મેઇન પોઈન્ટ છે તે હવે છે. પહેલા તો આ સમજાઈ દો, પેલું વર્ગમૂળ વાળું સમજાવ્યું. હવે આ મેઇન પોઈન્ટ છે બીજો, ખાસ યાદ રાખજો. a અને b બે પૂર્ણાંક સંખ્યા છે. હવે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો જો તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો જવાબ જે તે પૂર્ણાંક સંખ્યા જ આવવાની છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો તો જવાબ શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળે. બરાબર છે. એટલે a અને b નો તમે ભાગાકાર કરો, ગુણાકાર કરો અથવા એને બીજી કોઈ 2, 3, 4 વડે ગુણો કે ભાગો, કોઈ પણ સંખ્યા સાથે તમે એનો ગુણાકાર કરો, ભાગાકાર કરો. બરાબર છે. તો જવાબ શું આવશે? પૂર્ણાંક સંખ્યા જ આવે. અને વિદ્યાર્થીઓ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સમય પણ હોય છે.
પૂર્ણાંક સંખ્યાઓ કેવી હોય છે? સમમેય સંખ્યાઓ પણ હોય છે. તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે a અને b બે પૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો તો જવાબ શું મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે. અને પૂર્ણાંક સંખ્યાઓને સમમેય સંખ્યા પણ કહેવાય છે. એટલે કહેવાતી નથી પણ બધી પૂર્ણાંક સંખ્યાઓ સમમેય સંખ્યામાં આવી જતી હોય છે. તો આના પરથી નિયમ શું બન્યો કે કોઈ પણ બે પૂર્ણાંકનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી કરો તો જવાબ શું મળે? પૂર્ણાંક મળે. એટલે કે આપણે કહી શકીએ કે સમમેય સંખ્યા મળે. દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા કેવી હોય છે? સમમેય સંખ્યા જ હોય છે. અને આપણી તો a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે તો એમનો સરવાળો, બાદબાકી હંમેશા પૂર્ણાંક જ હોય. અને એ કઈ પૂર્ણાંક હોય? એ બધી સમમેય સંખ્યામાં આવે તેવી જ પૂર્ણાંક હોય છે. તો અહીં યાદ રાખવાનું શું છે તમારે કે પૂર્ણાંક સંખ્યાઓ, પહેલા તો આ મનમાં તમારે ફિક્સ કરી દો કે પૂર્ણાંક સંખ્યાઓ, અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ એ સમમેય સંખ્યાઓ જ હોય છે. સમમેય સંખ્યાનો જ ભાગ હોય છે. તમને પહેલા વિડીયોમાં સમજાવેલું છે કે સમમેય સંખ્યાઓ કઈ કઈ કહેવાય તેમ. બરાબર છે? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જે છે એમાં માઇનસ પૂર્ણાંક સંખ્યાઓ કઈ આવે તો -2, -5, 0, 2, 3, 4 આ પૂર્ણાંક સંખ્યાઓ છે. અને એને સમમેય સંખ્યામાં પણ એ બધી આવી જતી હોય. સમમેય સંખ્યામાં આપણે જોયેલું, શરૂઆતના વિડીયોમાં સમજાવેલું, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એ બધું સમમેય સંખ્યામાં સમાવેશ થઈ જતું હોય છે. તો એ પરથી જ આ નિયમ બની જાય છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા હોય છે. તો અહીં a અને b પૂર્ણાંક સંખ્યા છે. હવે આપણે દાખલામાં એક બાજુ આપણે વર્ગમૂળ 5 લીધું છે અને બીજી બાજુ શું મળ્યું છે? જો એક બાજુ વર્ગમૂળ 5 અને બીજી બાજુ 2b - a છેદમાં b. તો આપણે અહીંયા લખી દઈએ. હવે અહીં a અને b નો જો જોઈએ તો બાદબાકી થઈ છે, b વડે ભાગાકાર થયો છે, 2 સાથે ગુણાકાર થયો છે. તો અમને સમજાયું તે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો તો જે સંખ્યા મળશે એ કેવી હશે? પૂર્ણાંક જ હશે. એટલે કે સમમેય હોય. એટલે કે આ કઈ સંખ્યા થાય? સમમેય સંખ્યા કહેવાય. a અને b પૂર્ણાંક છે અને પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર સમમેય સંખ્યા કહેવાય. તમારે એક નિયમ બનાવી દેવાનો, મનમાં નિયમ યાદ રાખજો કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો તો જવાબ શું મળે? સમમેય સંખ્યા મળે. ફરીથી કહું છું, આ ખાસ યાદ રાખજો. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો તો જવાબ શું મળે? સમમેય સંખ્યા મળે. ઓકે, બસ હવે આ જ મેઇન ટાઈપ હતો. હવે આપનો જવાબ આવી જશે. તો અહીં આપણે ખબર પડી ગઈ કે 2b - a છેદમાં b સમમેય સંખ્યા છે. ઓકે, હવે આપણે જે ગણતરી છે એના પર ફરીથી ફોકસ કરો કે 2b - a છેદમાં b એ આપણે ખબર પડી કે કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. 2b - a છેદમાં b એ કઈ સંખ્યા છે? સમમેય સંખ્યા છે. હવે એની સામે બાજુ વર્ગમૂળ 5 આપેલા છે. હવે વિદ્યાર્થીઓ આ પોઈન્ટને પણ ખ્યાલ આવી જાય, સમજવાનો છે તે કે એક બાજુ 2b - a ના છેદમાં b જે સમમેય છે, બરાબર કરીને વર્ગમૂળ 5 આપેલું છે. બંને વચ્ચે કયું ચિહ્ન છે? બરાબરનું. એટલે કે બરાબર એટલે કે બંને બાજુની સંખ્યા કેવી છે? સરખી છે. તો આપણે જોયું કે 2b - a છેદમાં b એ સમમેય છે. તો બરાબર કરીને વર્ગમૂળ 5 છે એ પણ કેવી કહેવાય? સમમેય જ કહેવાય. કેમ કે ડાબી બાજુની સમમેય છે તો જમણી બાજુ બી સમમેય થશે, કારણ કે વચ્ચે બરાબરનું સાઇન છે. બરાબર એટલે કે બંને બાજુની સંખ્યા સરખી છે. તો આ બાજુની જે સમમેય સંખ્યા હોય એ આપણે જોયું તો વર્ગમૂળ 5 એ પણ કઈ બની જશે? સમમેય સંખ્યા બની જશે. એટલે આપણે કહી શકીએ માટે કે વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા થવાની છે? સમમેય સંખ્યા થાય. હવે તમે વિચારો કે વર્ગમૂળ 5 શું સમમેય સંખ્યા છે? વિદ્યાર્થીઓ તમને ખબર જ છે જે સંખ્યા વર્ગમૂળમાં હોય, વર્ગમૂળ ન નીકળે, બધી કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. તો આપણે આ જે ગણતરી કરી એ ગણતરી પરથી આપણે શું ખબર પડી? આ જે ગણતરી કરી કે વર્ગમૂળ 5 સમમેય સંખ્યા છે એવું ખબર પડી. પરંતુ આપણે ખબર છે કે વર્ગમૂળ 5 એ સમમેય નથી. કેવી છે? અસમમેય છે. એટલે આપણે જે શરૂઆતથી ગણતરી કરીએ બધી ગણતરી ખોટી છે. આપણે શરૂઆતથી ગણતરી કરીને છેલ્લે આપણે શું ખબર પડી? ગણતરી કરતા એ ખબર પડી કે વર્ગમૂળ 5 એ સમમેય સંખ્યા છે. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 એ અસમમેય છે. એટલે આપણે જે ધારણા કરી છે શરૂઆતથી, આપણે ધારણા કેવી સાબિત થઈ? ખોટી થઈ. કારણ કે એ ધારણા કરવાથી આપણે છેલ્લે મળ્યું શું? જો આપણે છેલ્લે શું મળ્યું કે વર્ગમૂળ 5 સમમેય સંખ્યા છે એવું મળ્યું. આપણે જે ધારણાથી શરૂઆત કરેલી તે ને આપણે ખબર છે કે આ તો અસમમેય સંખ્યા છે, માટે આપણી ધારણા ખોટી પડી છે. એટલે આપણે જે શરૂઆતમાં ધારેલું કે 2 - વર્ગમૂળ 5 સમમેય સંખ્યા છે, આપણે જે શરૂઆતમાં ધારણા કરેલી આ ધારણા આપણી ખોટી પડી છે. માટે હવે સમમેય સંખ્યા નથી, એ કઈ સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? હવે આગળ આપણે બીજો દાખલો જોઈએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ આગળનો બીજો દાખલો. સાબિત કરો કે 2 + 5 વર્ગમૂળ 3 એ અસમમેય સંખ્યા છે. હવે વિદ્યાર્થીઓ આ દાખલામાં
સમય સંખ્યા સાબિત કરવાની છે, સોરી અસમય સંખ્યા સાબિત કરવાની છે અને એ કયા સ્વરૂપે છે, સરવાળા સ્વરૂપે છે. આના પહેલા જે દાખલો હતો એમાં માઇનસ નું સાઇન હતું, આમાં વચ્ચે પ્લસ નું સાઇન છે. તો સ્ટેપ એ જ છે જે અગાઉનો દાખલો ગણાયો તે સ્ટેપ પ્રમાણે જ સૌથી પહેલા આપણે અહીં ઉલટું ધારી લેવાનું છે. શક્ય હોય તો ઉલટું ધારો કે 2 + 5 વર્ગમૂળ 3 એ કેવી છે, સમય સંખ્યા છે. આપણું પહેલું સ્ટેપ કોમન છે, આપણે ઉલટું ધારી લેવાનું છે કે તે સમય સંખ્યા છે. ત્યારબાદ આપણે બીજા બે ચલ a અને b લેવાના છે, અવિભાજ્ય પૂર્ણાંકો લેવાના છે. તો એના માટે આપણે લખીએ, અહીં આપણે પરસ્પર અવિભાજ્ય શૂન્યેતર પૂર્ણાંકો a અને b શોધીએ, જેથી 2 + 5 વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b થાય. અગાઉના દાખલાના જેવા સ્ટેપ છે. જે સમય સંખ્યા સોરી જેને અસમય સંખ્યા સાબિત કરવાની હોય બરાબર a ના છેદમાં b ધારી લેવાનું છે, જ્યાં a અને b એ શું છે, તો a અને b એ અવિભાજ્ય પૂર્ણાંકો છે. ઓકે, અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આપણે જે આ ધારણા કરી છે બીજી, ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરવાની છે. 2 + 5 વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b, જે આપણે ધારણા કરી છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો આમાં આપણે આગળ કેટલા સ્ટેપ કરવાના તે તો અગાઉના દાખલામાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે તમારે કરવાનું શું છે. તો કોઈ પણ પ્રકારની અસમય સંખ્યા સરવાળા, ગુણાકાર, ભાગાકાર કોઈ પણ સ્વરૂપે આપેલી હોય ત્યારે તમારે સૌથી પહેલા તો તેમને એના છેદમાં b ધારી લેવાનું બરાબર કરીને, અને એ જ પડથી તમારે દાખલાની શરૂઆત કરવાની છે. શરૂઆત કરવામાં જે આગળના સ્ટેપ કરો તેના માટે અગાઉના દાખલામાં મેં સમજાવ્યું તે પ્રમાણે તમારે ફક્ત શું યાદ રાખવાનું છે કે જે વર્ગમૂળ વાળી સંખ્યા છે તેને એક બાજુ લાવી લેવાની, એ સિવાયને બાકીનું બધું બીજી સાઈડ લઈ જવાનું છે. જે પણ અંદર વર્ગમૂળ વાળી સંખ્યા હશે તેને આપણે શું કરવાનું છે, એક સાઈડ પર આવવા દેવાની. એ સિવાયની જે પણ સંખ્યા હોય બરાબર છે તેને બીજી બાજુ આપણે લઈ જવાની, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે સ્વરૂપે જતી હોય એ સ્વરૂપે આપણે બીજી સાઈડ લઈ જવાની. હવે આપણા દાખલામાં જોઈએ તો આપણા દાખલામાં વર્ગમૂળ વાળી સંખ્યા કઈ છે આ દાખલામાં, તો એ છે વર્ગમૂળમાં 3. તો આપણે વર્ગમૂળ 3 ને એક સાઈડ રાખીશું અને એ સિવાય જે પણ છે એને સામે સાઈડ લઈ જઈશું. તો 2 + 5 વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b છે. તો વિદ્યાર્થીઓ આપણે શું કરીએ, 5 વર્ગમૂળ 3 ને ત્યાં જવા દઈએ, 2 ને સામેની સાઈડ આપણે લઈ જઈએ. સૌથી પહેલા 2 ને લઈ જઈએ તો 5 વર્ગમૂળમાં 3 એમનો એમ રહેશે. સામે બાજુ જોઈએ તો a ના છેદમાં b આપેલું છે, આપણે 2 ને સામે સાઈડ લઈ જઈએ, 2 અહીં પ્લસ છે, સામે જશે તો એ થઈ જશે -2. હવે 5 વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b -2 મળ્યું છે. હવે અહીં a ના છેદમાં b -2 અગાઉના દાખલામાં કર્યું તે પ્રકારે આપણે એને ચોકડી ગુણાકારથી સોલ્વ કરીએ. તો 5 વર્ગમૂળ 3 as it is નીચે લખીએ. હવે a ના છેદમાં b -2 આપેલું છે, તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ અને જમણી બાજુનો ગુણાકાર થશે. ડાબી બાજુ થી લઈને જમણી બાજુ એટલે કે a અને 2 ના છેદમાં કંઈ નથી તો આપણે 1 માની લેવાનું છે. તો a ગુણ્યા 1 એટલે a આવશે. ત્યાર પછી જમણીથી ડાબી બાજુ બીજા પદના અંશ અને પહેલા પદના છેદનો, તો 2 ગુણ્યા b કરીએ તો 2 ગુણ્યા b કરીશું તો આવશે 2b, અને વચ્ચે માઇનસ નું ચિહ્ન આપેલું છે તો અહીં માઇનસ જ રહેશે. અને છેદમાં આખાના છેદમાં શું આવશે, તો બંને છેદનો ગુણાકાર કરીશું. તો છેદ કયો છે, a ના છેદમાં b આપેલું છે એટલે b છે, અને 2 ના છેદમાં કંઈ નથી આપેલું આપણે એટલે 1 માની લેવાનું. તો b ગુણ્યા 1 કરીશું તો b જ આવશે. તો બીજી બાજુના સોલ્વ થઈ ગયું છે. હવે વિદ્યાર્થીઓ હજુ એક પોઈન્ટ બાકી છે, મેં હમણાં કીધું તે રીતે કે એક બાજુ ફક્ત વર્ગમૂળ વાળી સંખ્યા આવી જોઈએ. અહીં દાખલામાં વર્ગમૂળ 3 તો એક બાજુ આવી ગઈ છે, પણ એની સાથે 5 પણ આપેલા છે. આપણે ફક્ત વર્ગમૂળ 3 એની સાથે બીજું કોઈ જોઈએ નહીં. વર્ગમૂળ 3 સિવાયની જે પણ સંખ્યા હશે એને સામે બાજુ જે પણ સ્વરૂપે જતી હોય, ગુણાકાર, ભાગાકાર, સરવાળા જે પણ સ્વરૂપે જતું હોય એ સ્વરૂપે લઈ જવી પડશે. તો અહીં આપણે 5 ને સામેની બાજુ લઈ જઈએ તો ફક્ત રહેશે વર્ગમૂળ 3, 5 સામે જશે. તો વર્ગમૂળ 3 5 સાથે ગુણાકારના સંબંધમાં છે. જો સામે જશે તો કયા સંબંધમાં જશે, ભાગાકારમાં, એટલે b ના સાથે જશે, b સાથે ગુણાઈ જશે. એટલે a - 2b ના છેદમાં 5b.
હવે જો વિદ્યાર્થીઓ એક બાજુ વર્ગમૂળ 3 આપણે જોઈએ એટલે કે વર્ગમૂળ એ સંખ્યા જોઈએ એટલે આવી ગઈ, બીજી બાજુ a - 2b છેદમાં 5b છે. હવે આમાં આપણે આગળ કોઈ સ્ટેપ કરી શકીએ એમ નથી, આનો સરવાળા બાદબાકી ગુણાકાર શક્ય નથી. તો આપણે જે ગણતરીનો પાઠ છે તે પતી ગયો છે. હવે આપણે સાબિતી માટે અમુક માહિતી લખવી પડશે. તો સાબિતી માટે આપણે સૌથી પહેલા આપણે જે બે ચલ ધારેલા છે a અને b એની વાત કરીએ. તો અહીં a અને b એ કેવા છે? પૂર્ણાંકો છે, પૂર્ણાંક સંખ્યા છે. હવે અગાઉના વિડીયોમાં મેં ખાસ કીધું તે તો અહીં ફરીથી યાદ અપાવું છું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળા બાદબાકી ગુણાકાર કરો તો પૂર્ણાંક સંખ્યા જ ફરીથી મળતી હોય છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળા બાદબાકી ફરીથી પૂર્ણાંક સંખ્યા જ મળતી હોય છે અને દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા હોય જ છે. એટલે આના પરથી મેં જે અગાઉના દાખલામાં કીધું તે નિયમ યાદ રાખવાનો છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળા બાદબાકી ગુણાકાર કરો તો શું મળે? સમય સંખ્યા જ મળે. ઓકે, જે અગાઉના દાખલામાં કીધું તે ખાસ યાદ રાખજો. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો જવાબ શું મળશે? સમય સંખ્યા જ મળશે. અહીં આપણે જે છેલ્લે ગણતરીમાં એક બાજુ વર્ગમૂળ 3 મળ્યું છે અને બીજી બાજુ a - 2b આખાના છેદમાં 5b મળ્યું છે. તો આપણે વાત કરીએ a - 2b છેદમાં 5b તો અહીં a અને b વચ્ચે બાદબાકી થઈ છે, b નો 2 સાથે ગુણાકાર થયો છે, a - 2b નો 5 સાથે ભાગાકાર થયો છે. તો અહીં ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી વગેરે થયું છે. તો હમણાં કીધું તે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો a - 2b છેદમાં 5b એ સમય સંખ્યા છે. હવે આપણે જોઈએ, આપણે જે ગણતરી કરી તેમાં એક વખત જુઓ તો a - 2b છેદમાં 5b એ કઈ સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા એ આપણે ખબર પડી ગઈ. હવે બીજી બાજુ શું આપેલા છે? વર્ગમૂળ 3 અને બંને વચ્ચે બરાબરનું ચિહ્ન આપેલું છે. હવે એક બાજુ સમય સંખ્યા છે a - 2b આખાના છેદમાં 5b અને બરાબર બીજી સાઈડ વર્ગમૂળ 3 છે. તો કોમન છે કે જો આ બાજુની સમય હોય તો બીજી બાજુની સંખ્યા પણ કેવી થાય? સમય સંખ્યા થાય. એટલે આના પરથી એવું ખબર પડે કે વર્ગમૂળ 3 એ પણ સમય સંખ્યા થાય. એટલે આપણે લખી શકીએ માટે a - 2b ના છેદમાં 5b સમય સંખ્યા છે, માટે વર્ગમૂળ 3 પણ સમય સંખ્યા થાય. તો હવે વિદ્યાર્થીઓ આપણે ખબર છે શું વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે? તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 3 એ કેવી છે? અસમય સંખ્યા છે. તો આપણે અહીં a અને b નો ઉપયોગ કર્યો અને ગણતરી કરી અને ગણતરી કરતા છેલ્લે આપણે શું મળ્યું? જો પાછું શું મળ્યું લાસ્ટમાં આપણે કે વર્ગમૂળ 3 સમય સંખ્યા થાય એવું ખબર પડી. આપણે લાસ્ટમાં આપણે શું ખબર પડી? a અને b નો ઉપયોગ કરીને આપણે ટ્રાય કર્યું સાબિત કરવા માટે કે સમય સંખ્યા છે. તો એમાં આપણે શું ખબર પડી કે વર્ગમૂળ 3 એ સમય સંખ્યા થાય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. એટલે આપણે જે a અને b ને લઈને જે શરૂઆતથી આપણે ધારણા કરીએ છીએ બરાબર છે કે 2 + 5 વર્ગમૂળ 3 એ સમય સંખ્યા આપણે ધારણા કરી અને એના આધારે જ આપણે a અને b બે ચલનો ઉપયોગ કર્યો. તો છેવટે આપણે ખબર પડી કે વર્ગમૂળ 3 સમય સંખ્યા થાય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 3 અસમય છે. એટલે આપણે જે ધારણા કરી છે શરૂઆતથી આપણી ધારણા જ ખોટી છે. એટલે આપણે ધારણા શું કરેલી? તો આપણી ધારણા હતી 2 + 5 વર્ગમૂળ 3 સમય સંખ્યા છે. આ આપણી ધારણા હતી, એ ધારણા આપણી ખોટી પડી ગઈ. એટલે કે આ 2 + 5 વર્ગમૂળ 3 એ કેવી સંખ્યા બની જશે? સમય નથી, એ અસમય સંખ્યા છે. તો સિમ્પલ સ્ટેપ છે. અગાઉના દાખલામાં જે સ્ટેપ હતા એ જ. અગાઉના દાખલામાં બાદબાકી સ્વરૂપે અસમય સંખ્યા સાબિત કરવાનું કીધું હતું. આ દાખલામાં પ્લસનું સાઇન છે, સરવાળા સ્વરૂપે અસમય સંખ્યા છે એને સાબિત કરવાનું છે. હવે આપણે ગુણાકાર અને ભાગાકાર સ્વરૂપે આપેલું હોય તેને પણ જોઈએ કઈ રીતે સોલ્વ કરી શકાય. સ્ટેપ તમારે વિદ્યાર્થીઓ આ જ છે બધામાં. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી કોઈ પણ સ્વરૂપે અસમય સંખ્યા સાબિત કરવાની હોય તમારે આ સ્ટેપ જ ફોલો કરવાના છે. જોઈએ હવે આગળનો દાખલો. સાબિત કરો કે 5 વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. હવે અહીં 5 વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળ 2 સાથે 5 આપેલા તો કયો સંબંધ છે? 5 અને વર્ગમૂળ 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, જેને આપણે અસમય સંખ્યા સાબિત કરવાની છે. તો વિદ્યાર્થીઓ હવે એકદમ તમને ઈઝીલી આવડી જશે, કારણ કે સરવાળા બાદબાકીમાં થોડો વધારે સ્ટેપ હોય, ગુણાકાર ભાગાકાર સ્વરૂપમાં તો વધારે સ્પીડમાં થશે. તો પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે? અહીં ઉલટું ધારવાનું છે, જે દરેક દાખલામાં કરે છે તે કે 5 વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ઓકે, પહેલી આપણે ધારણા કરી દીધી 5 વર્ગમૂળ 2 સમય સંખ્યા છે. ત્યાર પછી આપણે a અને b ચલ વાપરવાના છે. કેવા? અવિભાજ્ય પૂર્ણાંકો લઈએ a અને b, જેથી 5 વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b થાય.
બે પૂર્ણાંકો a અને b લઈએ અવિભાજ્ય, જેમાં 5 વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b થાય. હવે આપણે જે 5 વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b મળ્યું છે ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરીએ. 5 વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b. તો અહીં નિયમ હવે યાદ રહી જ ગયો છે દરેક વિદ્યાર્થીઓને કે તમારે શું કરવાનું છે, વર્ગમૂળ વાળી સંખ્યા એક બાજુ રહેવા દો, બાકીનું બધું બીજી સાઈડ લઈ જાઓ. વર્ગમૂળ વાળી સંખ્યા એક બાજુ રહેવા દો, એ સિવાયનું બાકીનું બધું બીજી બાજુ સરવાળા ગુણાકાર ભાગાકાર જે સ્વરૂપે જતું હોય એ સ્વરૂપે લઈ જઈએ. તો અહીં 5 વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b છે, તો આપણે ફક્ત 5 ને જ લઈ જઈએ. તો 5 વર્ગમૂળ 2 સાથે ગુણાકારના રિલેશનમાં છે, તો સામે જાય તો કેમાં જશે, ભાગાકારમાં, એટલે કે b સાથે આવશે. એટલે આપણે શું લખાશે, વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં 5b. હવે એક બાજુ વર્ગમૂળ વાળી સંખ્યા જોઈએ એ મળી ગઈ, અને બીજી બાજુ છે a ના છેદમાં 5b. અહીં આપણે ભાગાકાર કે કરી શકીએ નહીં અને ગુણાકાર સરવાળા જેવું કંઈ છે જ નહીં. હવે આપણે સાબિતી પર આવી જઈએ. આપણે હવે સાબિતી હવે યાદ રહી જ ગયા છે વિદ્યાર્થીઓ. શું લખવાનું છે કે a અને b કેવા છે, પૂર્ણાંક છે, અને કોઈ પણ બે પૂર્ણાંકોનો ગુણાકાર સરવાળો ભાગાકાર કરીએ તો એ કેવી સંખ્યા મળે, સમય સંખ્યા જ મળે. તો આપણે અહીં એક બાજુ વર્ગમૂળ 2 અને બીજી બાજુ a ના છેદમાં 5b મળ્યા છે, તો અહીં a ના છેદમાં 5b જે મળે છે તે કઈ સંખ્યા બનશે, સમય સંખ્યા બનશે, કારણ કે a અને b નો ભાગાકાર થયો છે ને 5 સાથે b નો ગુણાકાર થયો છે. કોઈ પણ બે પૂર્ણાંકોનો ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી હંમેશા સમય સંખ્યા કહેવાય. હવે આપણે ગણતરીમાં જોઈએ કે a ના છેદમાં 5b એ કઈ સંખ્યા થઈ, સમય થઈ. તો એ સમય છે તો બરાબર કરીને વર્ગમૂળ 2 આપેલું છે, બંને વચ્ચે બરાબરનો સાઇન છે. તો જો a ના છેદમાં 5b સમય હોય તો વર્ગમૂળ 2 પણ કેવી થાય, સમય સંખ્યા થાય. a ના છેદમાં 5b સમય હોય તો વર્ગમૂળ 2 પણ સમય સંખ્યા થાય. હવે આના પરથી આપણે ખબર પડી ગઈ કે વર્ગમૂળ 2 પણ સમય થાય, તો આપણે લખી દઈએ કે a ના છેદમાં 5b સમય સંખ્યા કહેવાય, માટે વર્ગમૂળ 2 પણ કેવી સંખ્યા થાય, સમય સંખ્યા થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 2 સમય સંખ્યા નથી, એ કઈ સંખ્યા છે, અસમય સંખ્યા છે. એટલે આપણે શરૂઆતથી જે ધારણા પર ચાલતા હતા એ આપણી ધારણા ખોટી પડી ગઈ છે. આપણે જે ધારણા કરેલી છે કે 5 વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, એ ધારણા આપણી ખોટી છે. એ કઈ સંખ્યા બની ગઈ, 5 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા સાબિત થાય છે, કારણ કે આપણે ધારેલું ખોટું પડી ગયું છે. તો ખ્યાલ આવી ગયો. ગુણાકાર સ્વરૂપે હોય તો હજુ અગાઉના દાખલા કરતા વધારે ઇઝીલી અને સોલ્વ આપણે કર્યો છે. હવે આજનો લાસ્ટ દાખલો જોઈએ, અને આ રીતનો અસમય સંખ્યા સાબિત કરવાનો લાસ્ટ દાખલો આજના વિડીયોનો લાસ્ટ દાખલો છે, જેમાં આપણે હવે ભાગાકાર સ્વરૂપે અસમય સંખ્યાને કઈ રીતે સાબિત કરવાના તે જોઈએ. સાબિત કરો કે 1 ના છેદમાં વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. હવે ભાગાકાર સ્વરૂપે આપ્યું છે, જો વિદ્યાર્થીઓ 1 ના છેદમાં વર્ગમૂળ 3 ભાગાકારમાં આપેલું છે. તો કોઈ પણ દાખલો હોય સરવાળા ગુણાકાર ભાગાકાર મેં અગાઉ કીધું જ છે, તમારે એક જ ફિક્સ સ્ટેપ ફોલો કરવાના છે, બરાબર છે. તો કયા સ્ટેપ, સૌથી પહેલા તમારે શક્ય હોય તો ઉલટું ધારીએ. શું ધારીએ, 1 ના છેદમાં વર્ગમૂળ 3 એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે, પહેલું સ્ટેપ આ. ત્યાર પછી બીજા બે ચલ આપણે a અને b લઈએ, શૂન્યેતર પૂર્ણાંકો લઈએ a અને b, કે જેથી 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b થાય. હવે અહીંથી જ આપણે દાખલાની શરૂઆત કરવાની છે. 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b, ત્યાંથી દાખલાની શરૂઆત કરીએ. હવે આમાં પણ મેં જે સ્ટેપ કીધા છે તે કે તમારે વર્ગમૂળ વાળી સંખ્યા એક બાજુ રાખો, એ સિવાયનું બાકીનું બધું બીજી બાજુ લઈ જાઓ. તો અહીં વર્ગમૂળ વાળી સંખ્યા કઈ છે, તો વર્ગમૂળમાં 3 છે ને એક સાઈડ રાખવી પડશે. તો વર્ગમૂળ 3 છેદમાં આપેલા છે, એટલે સૌથી પહેલા એને અંશમાં લઈ જવું પડશે. તો અહીં વિદ્યાર્થીઓ બંને વચ્ચે બરાબરનું સાઇન છે ને બંનેના છેદ આપેલા છે, તો બંને છેદ આપણે સામેની બાજુ લઈ જઈએ. બંને છેદ છે એટલે કે ભાગાકાર સ્વરૂપે છે, બંને પદના સામે જશે તો ગુણાકારમાં ચાલ્યા જશે. તો જો આપણે a ના છેદમાં b છે, b ને આપણે સામે સાઈડ લઈ જઈએ તો એક સાથે ગુણાશે, તો b ગુણ્યા 1 એટલે b થશે. વચ્ચે બરાબરનું ચિહ્ન, અને વર્ગમૂળ 3 એ ભાગાકારમાં છે ને સામે સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં જશે, a સાથે ગુણાશે તો લખાશે વર્ગમૂળ 3a. b અને વર્ગમૂળ 3 જે બંને બાજુના જે છેદ છે ને સામસામે લઈ ગયા, એટલે કે અંશમાં ગયા. b બરાબર વર્ગમૂળ 3a. હવે આપનો નિયમ છે, શું કરવાનું છે કે કોઈ વર્ગમૂળ વાળી સંખ્યા આપણે એક બાજુ રાખવાની છે ને એ બીજી બાજુ બાકીનું લઈ જઈએ. તો અહીંયા b બરાબર વર્ગમૂળ 3a છે, તો આપણે ફક્ત a ને સામેની સાઈડ લઈ જઈએ એટલે વર્ગમૂળ 3 એકલા રહી જશે. તો વર્ગમૂળ 3a છે, વર્ગમૂળ 3 નો a સાથે ગુણાકારનો સંબંધ છે, સામે જાય તો એ ભાગાકારમાં જશે, એટલે b ના છેદમાં a બરાબર વર્ગમૂળ 3. તો અહીં આપણે
વર્ગમૂળ 3 એક બાજુ આવી ગયા. ઓકે, વર્ગમૂળ 3 ફક્ત હોવા જોઈએ તે મળી ગયા, અને બીજી બાજુ b ના છેદમાં a છે. હવે b ના છેદમાં a માં આપણે ગુણાકાર કે ભાગાકાર કે અન્ય કોઈ સ્વરૂપે સરવાળા બાદબાકી શક્ય નથી, એટલે આપણી ગણતરી સ્ટોપ થાય છે. હવે સાબિતી માટે આપણે લખવું પડશે. શું લખવાનું છે બીજું યાદ રાખવાનું છે આ તમારે, કે a અને b પૂર્ણાંક છે. તો હવે વિદ્યાર્થીઓ હવે મારે કહેવાની જરૂર નથી કે પૂર્ણાંકનો સરવાળા બાદબાકી શું આવે, સમય સંખ્યા થાય. તો અહીં આપણે દાખલામાં શું મળ્યું છે, b ના છેદમાં a મળેલું છે. તો b ના છેદમાં a એ કેવી સંખ્યા કહેવાશે, સમય સંખ્યા કહેવાય. હવે b ના છેદમાં a જો સમય સંખ્યા હોય તો બરાબર કરીને વર્ગમૂળ 3 આપેલું છે, તો વર્ગમૂળ 3 પણ સમય સંખ્યા થાય. b ના છેદમાં a સમય છે તો બરાબર વર્ગમૂળ 3 આપેલું છે એ પણ શું થશે, સમય સંખ્યા થાય. માટે આપણે લખી શકીએ કે વર્ગમૂળ 3 પણ સમય સંખ્યા થાય. પરંતુ આપણે સારી રીતે જાણીએ છીએ કે વર્ગમૂળ 3 એ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. એટલે એના કારણે આપણે જે ધારણા છે એ ધારણા આપણી ખોટી પડે છે. આપણે ધારેલું કે 1 ના છેદમાં વર્ગમૂળ 3 સમય સંખ્યા છે, આપણી ધારણા ખોટી પડી છે. એટલે આપણે લખી શકીએ કે 1 ના છેદમાં વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં આપણે જે દાખલા આવે એને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ, 3 રીતમાં વહેંચી શકીએ છીએ. સૌથી પહેલા જે દાખલા હતા તે ગુસા અને લસા અંગેના હતા. બીજા આપણે જે દાખલા જોયા તે અસમય સંખ્યા સાબિતી કરવાના દાખલા જોયા. હવે એક લાસ્ટ રીત આવશે, એ છે દશાંશ સંખ્યાઓને શાંત સ્વરૂપે દર્શાવવાના. જે દાખલા તમે 9th માં ભણી ગયા છે તે જ અહીં આવશે ને થોડું એક્સ્ટ્રામાં આપણે જોવાના છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નવી રીત સ્ટાર્ટ કરીશું અને લાસ્ટ રીત છે ચેપ્ટરની. Thank you for watching.